આપણે તો આજ યજ્ઞ મંડપો થાય એનું પરિણામ માણસને નથી મળતું કોઈને, મંડપ કરે એનું. નહીતર મંડપ એવી વસ્તુ છે, ગામની અંદર મંડપ થાય, એવો યજ્ઞ થાય ને, ગામની અંદર અનેક પ્રકારના વિખવાદ હોય, એકતા થઈ જવી જોઈએ. આ મંડપ થાય 10 ફાટા પડી જાય. આને વાંધો પડ્યો, આને વાંધો, ઓલે હિસાબ નો દે, ફલાણે આમ ન કર્યું, આવું થાય. આનું કારણ કે યજ્ઞ મંડપની અંદર આપણી કઈક ચૂક છે, આપણી ભૂલ છે, એને કારણે આપણે એનું પરિણામ નથી મળતું. અમે એક મહાત્મા બેઠા હતા, એટલે મને કહેતા હતા, મહાદેવગીરી આ મંડપ કરવો હોય ને તો પેલું કામ તો એ છે કે જેની ભૂમિમાં આ મંડપ કરવો ને એને પેલા કેવું છે, ભાઈ આ તારી જમીનમાં તું ઘઉં વાવે કેટલી ખાંડી થાય? તો કઈક એટલી ખાંડી. પેલા તો ગામમાં જે ફાળો કર્યો હોય ને એમાંથી ભૂમિનું ભાડું એને આપી દઉં, ભલે ભાઈ આ તું તારા ખેતરમાં અમારે મંડપ કરવો, આ જમીનનું તું મૂલ્ય લઈ લે. પછી ભલે એની ઈચ્છા થાય તો એ આપી દે, પણ એક વખત એને દેવું જોઈએ ભૂમિનું ભાડું. પછી બીજું તો કે એ ધર્મધ્વજની નિશ્રામાં આવેલો કોઈ દુખી ન થવો જોઈએ. અને આપણી એક શું હોય કે એની હેઠે લૂંટ જ ચાલુ કરીએ, કમિટી બનાવી લે, અહીં કોઈ ફુગા વેચવા આવે ને તો એની પાસે 1000 લેજો, એની પાસેથી 500 લેજો. અરે તમે એવડો મંડપ કરતા હોય, ત્યાં કોઈક 5 પાલી સૈણ હાટું જ આવ્યું, એની પાસે શું લૂંટ કરો? એને લૂંટો, એમાં શું તમને મળે? તો કરાય નહીં આવું કાર્ય. ભગવાને તમારા ગામની અંદર એવી શક્તિ ન આપી ન કરાય. તમે એવડો યજ્ઞ કાર્ય કરતા હોય ને, અને ત્યાં ફુગા વેચવા આવ્યો એ ગરીબ જ હોય. કોક દીક તમે 5 ફુગા લઈને વેચવા જાયજો ક્યાંય, કોણ હોય ત્યાં? 5 પાલી સૈણની આયસા વારો જ આવે, અને એને લૂંટવાનો ધંધો કરો. એની પાસેથી 500 રૂપિયા ભાડું ઉઘરાવો. એ અંતે શું કરે તો કાઠાનાનો ફૂગો 2 રૂપિયા વેચે. અંતે ભક્તોના ખિસ્સામાં જ વજન આવ્યો કે બીજે ક્યાંય? લૂંટાણું કોણ? આનું પરિણામ તમને કોઈ દી ન મળે, ગમે એવો યજ્ઞ કરો. ત્યાં કોઈ આત્મા દુભાઈ છે, આ ધર્મધ્વજની નીચે કોઈ આત્મા દુભાવો ન જોઈએ. અરે એને છૂટ દેવાય કે મારા વાલા તમે ખોટું ન કરતા, વ્યાજબી ભાવે વેચજો, બાકી આનંદ કરો 5 પાલી સૈણ કમાવામાં. અને એનો આત્મો રાજી થાય ને, આશીર્વાદ દેતો જાય ને.